જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે। પાંચપીપળા અને કેરાડી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં ઉડ્યા કેમિકલયુક્ત ફીણ। દર વર્ષે ભાદર નદીમાં ફીણના ગોટા ઉડે છે। કેમિકલયુક્ત પાણીથી ભાદર નદી વહી રહી છે। ખેડૂતો અને પીવાનું પાણી ધોરાજીને મળે છે। ભાદર નદીમાં પ્રદૂષિત પાણી અને જે ફીણ ઉડવાથી જીવસૃષ્ટિને નુકસાનની ભીતિ છે। પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાનની ભીતિ છે। ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાને કારણે નદી પ્રદૂષિત છે। જીપીસીબી અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે નગરપાલિકાનું ડોમેસ્ટિક પાણી છે। ભાદર નદીનું વિઝિટ કરીને સેમ્પલ લઈને તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। અમારી એક જ માંગ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પોતાની જે સરકારે જે એને ઓથોરિટી આપી એનો પૂરો ઉપયોગ કરી અને પાણી નદીની અંદર જે આવે એ થોડું બંધ થાય એવી અમારે બધા ખેડૂતની માંગણી છે। નીચે ભાદર ડેમ બંધાઈ ગયેલો છે, એમાં એવો સંગ્રહ થાય પાણીનો। અનેક ગામોમાં પીવાના પાણી જાય છે અને નુકસાનીનો તો કોઈ આનો આંક જ નથી। કોઈ કુદરતી આફત આવી હોય, નુકસાની થઈ હોય તો આપણે એના આંકડા કાઢીએ, આની નાના આંકડા ક્યાં કાઢવા જાય? મારી માંગ એક જ છે કે જો આની માટે કોઈ જવાબદારી હોય અધિકારી તો એને તાત્કાલિક ધોરણે એના નિયમ પ્રમાણે આનો સોલ્યુશન લેવું જોઈએ। જેતપુર શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં ગઈકાલે માવઠું પડેલ હતું, તેને લઈને અત્યારના આ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે ભાદર નદીએ, એટલે કે કેરાડી ગામ પાસે। જોઈ શકાય છે તમને જે દ્રશ્યોમાં છે તે લાગશે કે આ કાશ્મીરની નદી છે, પરંતુ આ છે જેતપુર તાલુકાની કેરાડી નદી એટલે કે ભાદર નદી। જોઈ શકાય છે ફીણના ગોટે ગોટા છે તે જોઈ રહ્યા છે। ગઈકાલે એટલો વરસાદ પણ નથી વરસ્યો, પરંતુ જે પ્રદૂષણ માફિયાઓ દ્વારા છે તે બેફામ પાણી છે તે છોડી દેતા અત્યારના જે ભાદર નદી છે તે પ્રદૂષિત છે તેવું સાબિત થઈ રહ્યું છે। જોઈ શકાય છે આજે પાણીનો પ્રવાહ પણ પ્રદૂષણનો ખૂબ વધી રહ્યો છે। અનેક સવાલ છે તે જીપીસીબીના અધિકારીને પણ છે તે જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે તે ધોરાજી એટલે કે ભાદર 2 ડેમમાં છે તે જતું હોય છે ખેડૂતોના પાક માટેનું, પરંતુ આ પાણી એટલું પણ સાફ નથી કે જે ખેડૂતો પાક વાપરી શકે પાણી। જોઈ શકાય છે ગોટે ગોટા તેના જોવા મળી રહ્યા છે, જેને લઈને જીપીસીબીના અધિકારીને પણ ક્યાંક ને ક્યાંક આ ખરેખર જોવું જોઈએ અને જે કાર્યવાહી છે તે કરવી જોઈએ। ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ જેતપુર।